નાતાલના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણના આક્ષેપો ફરી ગરમાયા છે। વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં હિન્દુ સંગઠનોએ ગેરકાયદે ધર્મ પરિવર્તનના ષડયંત્રના આરોપ સાથે તંત્રને આવેદનપત્ર આપ્યું છે। તાપી, ડાંગ અને વલસાડમાં ચર્ચની સંખ્યા વધી રહી છે। હિન્દુ સંગઠનો લોભ લાલચથી થતા ધર્માંતરણ સામે આવેદનપત્ર આપી રહ્યા છે। ત્યારે જુઓ ધર્માંતરણના કાળા કારોબારનો આ અહેવાલ। દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં એક ગંભીર મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં છે। ગેરકાયદે ધર્મ પરિવર્તનનો આરોપ। ભોળા અને ગરીબ આદિવાસીઓને લોભ લાલચ આપી મોટા પાયે ધર્માંતરણ કરાવાઈ રહ્યું છે। વલસાડ, ડાંગ જેવા જિલ્લાઓમાં સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે અનેક વિસ્તારો હવે રેડ ઝોન તરીકે ઓળખાવા લાગ્યા છે। જ્યાં ક્યારેક હિન્દુ ધર્મની બહુમતી હતી ત્યાં હવે હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે। એ આદિવાસી વિસ્તારો જ્યાં પહેલા મંદિરમાં ઘંટરાવ થતો, આરતી અને પૂજાનો નાદ સંભળાતો હતો, ત્યાં જે ચર્ચમાં ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના સાંભળવા મળી રહી છે। મંદિર મહાદેવ કરતાં પણ ચર્ચની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે। આદિવાસી સંસ્કૃતિ છે એ નાશ કરવાનો એક બહુ મોટી પેરવી ઘણા વર્ષોથી ચાલી રહી છે અને ધર્મ પરિવર્તન તમે આજ દિવસ સુધી કોઈ હિન્દુએ બીજા ધર્મ માટે એમ કહ્યું કે ભાઈ તમે અમારા ધર્મમાં આવી જાઓ, હિન્દુ બની જાઓ? તો માત્ર હિન્દુ ધર્મને કેમ? અને આ પરંપરામાં અમારી બિચારી ભોળી પ્રજાને ગેર ફાયદાઓ જે બતાવીને લેતા છે અને પોતાનો ધર્મ પરિવર્તન કરાવતા છે। હિન્દુ સંગઠનોનો સીધો આક્ષેપ છે કે વર્ષોથી મોટા પાયે ફંડિંગ સાથે ક્રિશ્ચિયન મિશનરીઓ આદિવાસી વિસ્તારોમાં સક્રિય છે। લોભ લાલચ, સહાય, સારવાર, શિક્ષણ અને રોજગારના નામે ભોળા આદિવાસીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। જંગલ અને પ્રકૃતિ સાથે જોડાયેલો, પ્રકૃતિનો પૂજનારો આદિવાસી સમાજ જે પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરતો હતો એ સંસ્કૃતિ ધીમે ધીમે ભૂલાઈ રહી છે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। નાતાલ પર્વ પહેલા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં હિન્દુ સંગઠનો અને વનવાસી કલ્યાણ પરિષદે તંત્રને આવેદનપત્ર આપ્યું છે। કથિત ગેરકાયદે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આપણા આદિવાસી ભાઈઓ જે ગરીબ ઘરના જે વ્યક્તિઓ છે તેમને બોલાવી પસલાવી અમને લોભ લાલચ આપીને જે આ ક્રિશ્ચન સમાજ જે આ ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, સરકારે આના ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ। કેમ કે હાલે જ તમે જોયો છો કે અમારા જે મહેન્દ્રભાઈ છે જે અગ્નિવીરના પ્રમુખ છે તે પોતે લાઈવ જઈને રેડ પાડેલી હતી અને ત્યાં આ રીતની ધર્મ પરિવર્તનની કાર્યક્રમ ચાલુ હતો અને તેને અટકાવવામાં આવ્યો ને એનો સખત વિરોધ કર્યો હતો। આ અમે ઘણા સમયથી આ રજૂઆત કરી રહ્યા છીએ અને અમારા તમામ હિન્દુ સંગઠનો આ વિષય પર ખૂબ ધ્યાન રાખીને કામ કરી રહ્યા છે। બીજી તરફ જે લોકો ધર્મ બદલી ખ્રિસ્તી બન્યા છે તેઓ દાવો કરે છે કે અમે અમારા ખર્ચે નાતાલ ઉજવીએ છીએ, પ્રભુ ઈસુના માર્ગે વળીને જીવન પરિવર્તન કરી રહ્યા છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્તની આરાધના ઉપાસના કરે છે અને ઈસુ ખ્રિસ્તે જે આપેલો જે પ્રેમ, બલિદાન અને શાંતિ જે છે એ શાંતિની સલામ અને શુભેચ્છાઓ એકબીજાને પાઠવીએ છીએ। આક્ષેપો જે રીતે થઈ રહ્યા છે અને એ વિશે હું જે કહીશ, જે આક્ષેપો થઈ રહ્યા છે અને એમાં ખાસ કરીને 2 કે 3 જે શબ્દો વાપરવામાં આવે છે હંમેશા કે લોભ, લાલચ, ધાક અને ધમકી, આ તદ્દન પાયા વિહોણા છે। એ નાતાલ પર અમે સૌ ખુશીથી ઉજવીએ છીએ। એમાં કોઈના પર અમે પૈસા નથી લેતા કે કોઈના પર છે ને ધાક ધમકીથી અમે છે ને પૈસા માંગતા પણ નથી। સૌ ખર્ચે બધું કરીએ અને જે પણ વર્ષમાં અમે નાતાલ કરીએ એ છે ને અમે જેવી રીતના ગામનો ફાળો કરીએ ને એ પ્રમાણે અમે પોતાના સૌ ખુશીથી નાતાલ ઉજવીએ છીએ। પરંતુ હિન્દુ સંગઠનો આ દાવાઓને માત્ર ડાહી વાતો ગણાવી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે ફૂલ પ્લાનિંગ સાથે આદિવાસી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। સવાલ એ છે કે જો બધું કાયદેસર છે તો આક્ષેપો કેમ? અને જો આક્ષેપો સાચા છે તો તંત્ર ચૂપ કેમ બેઠું છે? નાતાલ પર્વ પહેલા દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો મુદ્દો ફરી સળગી ઉઠ્યો છે, જ્યાં હવે નિર્ણય તંત્રએ કરવો પડશે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।